નમસ્કાર મિત્રો, વાત કરીશું મે 2025ના માસિક રાશિફળની। મિત્રો, વર્ષ 2025નો આ આવનારો મે મહિનો તમારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, આ બધું જ વિસ્તારથી જણાવીશું। તો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। સર્વપ્રથમ વાત કરીએ આ મહિનાના ગ્રહ ગોચરની। તો આ મહિને સૂર્ય 15 મે થી વૃષભ રાશિમાં ગોચર કરશે, તો 2 માર્ચથી શુક્ર મીન રાશિમાં વક્રી ચાલી રહ્યા છે। આ મહિને બુધ 7 મે થી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે। મંગળ 3 એપ્રિલથી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર મુજબ કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા મે 2025માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવા ફળ મળી શકે છે આવું જાણીએ। હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ મેષ રાશિના જાતકોની। તો મેષ રાશિના જાતકો માટે મે 2025નો આવનારો મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્ર પરિણામ દેવાનું કામ કરી શકે છે। તમારા કારકિર્દીના સ્વામી આ મહિને પણ પાછળના મહિનાની જેમ દ્વાદશ એટલે કે 12મા ભાવમાં વિરાજમાન છે। શિક્ષણના દૃષ્ટિકોણથી મેનો આ મહિનો સામાન્ય રીતે એવરેજ કરતા સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે। તમારા 5મા ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાગમાં ઉચ્ચ અવસ્થામાં ઉચ્ચ રાશિમાં છે। પારિવારિક મામલાઓમાં મેના મહિનામાં સામાન્ય રીતે તમને બહુ સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે। મે મહિના માટે તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા 5મા ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે। આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શનિ દ્વાદશ એટલે કે 12મા ભાવમાં છે, જે સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિ નથી। શનિ પોતાના જ નક્ષત્રની સાથે સાથે પોતાના જ ઉપનક્ષત્ર અને બુધના પણ ઉપનક્ષત્રમાં આ મહિને ગોચર કરશે। આરોગ્યના દૃષ્ટિકોણથી મે મહિનો તમને થોડો કમજોર પરિણામ આપી શકે છે। તમારા લગ્ન કે રાશિના સ્વામી મંગળ ગ્રહ આખો મહિનો નીચ અવસ્થામાં છે, જે આરોગ્યમાં કમજોરી આપવાનું કામ કરી શકે છે। માટે મેષ રાશિના જાતકો આરોગ્યને લઈ અને તમારે આ મહિને સચેત રહેવું પડશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ વૃષભ રાશિના જાતકોની। વૃષભ રાશિવાળા માટે મે 2025નો આવનારો મહિનો સામાન્ય રીતે તમારા માટે એવરેજ કરતા સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે। તમારા કારકિર્દી સ્થાનના સ્વામી આ મહિને લાભ ભાવમાં રહેશે। સામાન્ય રીતે આ અનુકૂળ સ્થિતિ છે। વૃષભ રાશિના શિક્ષણના દૃષ્ટિકોણની વાત કરીએ તો આ મહિનો સામાન્ય કરતા વધુ સારા પરિણામ આપી શકે છે। ચોથા ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં 12મા ભાવમાં છે। પરિવારમાં મામલામાં મેના મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્ર પરિણામ આ મહિને મળી શકે છે। મહિનાની શરૂઆતથી લઈ 7 મે સુધી તમારા બીજા ભાવના સ્વામી લાભ ભાવમાં રહેશે। મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા 5મા ભાવના સ્વામી બુધ 2 વાર સ્થાન પરિવર્તન કરવાના છે। આર્થિક મામલાની વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી ગુરુ આ મહિનાના પહેલા ભાગમાં મહિનાના બીજા ભાગમાં અલગ અલગ સ્થાનોમાં રહેશે। આરોગ્યના દૃષ્ટિકોણથી મેનો મહિનો તમને સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતો દેખાઈ રહ્યો છે, પરંતુ મોસમમાં આવી રહેલું પરિવર્તન થોડું તમારા આરોગ્યને પરેશાન કરી શકે છે। માટે આરોગ્યને લઈ અને સચેત રહેવું। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ મિથુન રાશિના જાતકોની। મિથુન રાશિવાળા માટે મે 2025નો મહિનો સામાન્ય રીતે તમારા માટે સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે। ઘણી જગ્યાએ પરિણામ સામાન્ય કરતા પણ કમજોર રહી શકે છે। તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી ગુરુ આ મહિને પોતાની સ્થિતિ બદલવાના છે। મહિનાના પહેલા ભાગમાં ગુરુ 12મા ભાવમાં રહેશે, તો ત્યાં મહિનાના બીજા ભાગમાં ગુરુ તમારા પહેલા ભાવમાં આવશે। શિક્ષણના દૃષ્ટિકોણથી મેનો મહિનો સામાન્ય રીતે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ તમને આપી શકે છે। પારિવારિક સંબંધોની વાત કરીએ તો મેના મહિનામાં સામાન્ય રીતે તમને થોડા કમજોર પરિણામ મળી શકે છે। મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા 5મા ભાવના સ્વામી ઉચ્ચ અવસ્થામાં 10મા ભાવમાં રહેશે, જેનાથી સારા પરિણામ મળશે। આર્થિક મામલાઓની વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી મંગળ ધન ભાવમાં વિરાજમાન રહેશે, એટલે સારું છે। આરોગ્યના દૃષ્ટિકોણથી મેનો મહિનો તમને મિશ્ર પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે। જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ
કર્ક રાશિના જાતકોની. તો કર્ક રાશિવાળા માટે મે 2025નો મહિનો સામાન્ય રીતે તમારા માટે એવરેજ કે એવરેજ કરતાં ઘણી હદ સુધી સારા પરિણામ આપી શકે છે. સૂર્યનું ગોચર આ મહિને તમારા 10મા એકાદશ ભાવમાં છે. તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને પહેલા ભાવમાં નીચ અવસ્થામાં છે. પરંતુ કારક લગ્ન કે કર્ક રાશિવાળા લોકો માટે મંગળને સૌથી સારો ગ્રહ માનવામાં આવે છે, એટલે કે યોગ કારક ગ્રહ કહેવાય છે. પરંતુ પહેલા ભાવમાં મંગળનું ગોચર સારા પરિણામ આપવાવાળું નથી માનવામાં આવતું. શિક્ષણના દૃષ્ટિકોણથી મેનો મહિનો સામાન્ય રીતે મિશ્ર પરિણામ આપતો નજર આવી રહ્યો છે. તમારા ચોથા ભાવના સ્વામી શુક્ર ઉચ્ચ અવસ્થામાં નસીબના સ્થાનમાં વિરાજમાન છે. પારિવારિક મામલાઓમાં મેના મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ મળી શકે છે. મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા 5મા ભાવનો સ્વામી મંગળ નીચ અવસ્થામાં રહેવાનો છે. આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી શુક્ર ઉચ્ચ અવસ્થામાં રહેવાનો છે. બીજા શબ્દોમાં નસીબના ભાવમાં રહેવાનો છે, માટે તમારા માટે સારું છે. આરોગ્યના દૃષ્ટિકોણથી મે મહિનો તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે. આરોગ્યને લઈ અને સચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિવાળા માટે મે 2025નો આગામી મહિનો સામાન્ય રીતે મિશ્ર, સામાન્ય કે થોડા મામલાઓમાં કમજોર પરિણામ આપવાવાળો સાબિત થઈ શકે છે. તમારી કારકિર્દી સ્થાનના સ્વામી શુક્ર આ મહિને તમારા 8મા ભાવમાં વિરાજમાન છે, પરંતુ ઉચ્ચ અવસ્થામાં છે. શિક્ષણના દૃષ્ટિકોણથી મેનો મહિનો સામાન્ય રીતે થોડી વધારે મહેનત લીધા પછી સારા પરિણામ તમને આપી શકે છે. પારિવારિક મામલાઓમાં જોઈએ તો મેના મહિનામાં સામાન્ય રીતે તમને સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે. મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા 5મા ભાવના સ્વામી ગુરુની સ્થિતિ મિશ્ર નજર આવી રહી છે. આર્થિક દૃષ્ટિકોણે જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી બુધ ગ્રહ સ્થિતિ 2 વખત બદલવાના છે. મહિનાની શરૂઆતથી લઈ અને 7 મે સુધી બુધ એક નીચ અવસ્થામાં 8મા ભાવમાં છે. આ એક સામાન્ય સ્થિતિ છે. આરોગ્યના દૃષ્ટિકોણથી મેનો મહિનો તમને સામાન્ય કરતાં સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે. મહિનાના પહેલા ભાગમાં તમારા લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ સૂર્ય, જે આરોગ્યનો કારક ગ્રહ છે, તે તમને ઉચ્ચ અવસ્થામાં રહી અને સારું આરોગ્ય પ્રદાન કરતો સાબિત થઈ રહ્યો છે. અંતમાં વાત કરીએ કન્યા રાશિના જાતકોની, જેમના નામના અક્ષરો હોય છે પઠણ. તો કન્યા રાશિવાળા માટે મે 2025નો મહિનો સામાન્ય રીતે મિશ્ર પરિણામ કે સામાન્ય લેવલના પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે. તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિનાની શરૂઆતથી લઈ 7 મે સુધી 7મા ભાવમાં રહેશે. બુધ ગ્રહનું 7મા ભાવમાં ગોચર સારું નથી માનવામાં આવતું. શિક્ષણના દૃષ્ટિકોણથી મેનો મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપશે. પારિવારિક મામલાઓમાં મેના મહિનામાં સામાન્ય રીતે તમને સામાન્ય લેવલના પરિણામ મળી શકે છે. મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા 5મા ભાવના સ્વામી શનિ મીન રાશિમાં રહીને પોતાની જ નક્ષત્ર, પોતાના જ ઉપનક્ષત્રની સાથે બુધ ગ્રહના ઉપનક્ષત્રમાં ગોચર કરવાના છે. આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો તમારા લાભ ભાવના સ્વામી ચંદ્રમા નિરંતર ગતિશીલ રહેશે અને બહુ ઓછા સમયમાં પોતાની રાશિ બદલતા રહે છે. આરોગ્યના દૃષ્ટિકોણથી મે મહિનો તમને સામાન્ય કરતાં થોડા કમજોર પરિણામ આપી શકે છે, માટે આરોગ્યને લઈ અને કન્યા રાશિના જાતકો આ મહિને સાવધાની રાખવી જરૂરી છે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી. તુલા રાશિના જાતકો માટે મે 2025નો આ મહિનો સામાન્ય રીતે મધ્યમ લેવલના પરિણામ કે પછી મિશ્ર પરિણામ આપવાવાળો તમારા માટે સાબિત થઈ શકે છે. તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી ચંદ્રમા નિરંતર ગતિશીલ છે. એવામાં ચંદ્રમાના આધારે માસિક ફળાદેશ કરવો બહુ વધારે વિસ્તૃત થઈ જાય છે. શિક્ષણના દૃષ્ટિકોણથી જોઈએ તો મેનો મહિનો સામાન્ય રીતે મિશ્ર પરિણામ તમને આપી શકે છે. પારિવારિક દૃષ્ટિકોણથી જોઈએ તો મે મહિનો સામાન્ય રીતે તમને તમારા માટે થોડું કમજોર પરિણામ આપવાવાળો સાબિત થઈ શકે છે. મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા 5મા ભાવનો સ્વામી સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિમાં છે, જે સારા પરિણામ આપશે. આર્થિક દૃષ્ટિકોણે જોઈએ તો આ મહિનો તમારા માટે લાભ ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાગમાં ઉચ્ચ અવસ્થામાં છે. આરોગ્યના દૃષ્ટિકોણથી મેનો મહિનો તમને સામાન્ય લેવલના પરિણામ આપવાવાળો સાબિત થઈ શકે છે કે પછી ક્યારેક પરિણામ સામાન્ય કરતાં પણ કમજોર રહી શકે છે. આરોગ્યને લઈ અને સાવધાની જરૂરી છે. લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ શુક્ર ઉચ્ચ અવસ્થામાં હોવાથી પણ
છઠ્ઠા ભાવમાં રહેશે, જે આરોગ્યમાં કંઈક કમજોરી આપવાનું કામ તમારા માટે કરી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે મે 2025નો મહિનો ઘણી હદ સુધી આ મહિને અનુકૂળ પરિણામ તમને મળશે. આ પરિણામ એવરેજ કરતાં વધારે સારા રહેવાની સંભાવના છે. તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિનાની શરૂઆતમાં ઉચ્ચ અવસ્થામાં છઠ્ઠા ભાવમાં રહેશે, જે કાર્યક્ષેત્રમાં ઘણી ઉન્નતિ પ્રગતિ દેવાનું કામ કરે છે. શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો મે મહિનો સામાન્ય રીતે એવરેજ કરતાં સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે. પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનામાં સામાન્ય રીતે તમને એવરેજ કરતાં સારા પરિણામ મળી શકે છે. મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી ગુરુની સ્થિતિ મહિનાના પહેલા ભાગમાં બહુ સારી છે. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી બુધ ગ્રહ મહિનાની શરૂઆતથી લઈ 7 મે સુધી પાંચમા ભાવમાં જઈ અને લાભ સ્થાનને દ્રષ્ટિ કરશે, જે તમને લાભ આપશે. આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો મેનો મહિનો તમને સામાન્ય કે સામાન્ય કરતાં કમજોર પરિણામ આપી શકે છે. વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની. તો ધન રાશિના જાતકો માટે આ મહિનો મે મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્ર પરિણામ આપી શકે છે. તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી ગ્રહ આ મહિને 2 વખત પોતાની સ્થિતિઓ બદલવાના છે. મહિનાની શરૂઆતનો સમય બુધ ગ્રહ મીન રાશિમાં ચોથા ભાવના નીચ અવસ્થામાં રહેશે. શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે. પારિવારિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સામાન્ય પરિણામ જ આ મહિના તમારા માટે છે. પારિવારિક દ્રષ્ટિમાં આ મહિનામાં સામાન્ય રીતે તમને એવરેજ કરતાં અમુક હદ સુધી મધ્યમ પરિણામો મળી શકે છે. તમારા બીજા ભાવના સ્વામી શનિ ગ્રહ આ મહિને ચોથા ભાવમાં પોતાના નક્ષત્રમાં રહેશે. મે મહિના માટે પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારા પાંચમા ભાવના સ્વામી મંગળ નીચ અવસ્થામાં અષ્ટમ ભાવમાં રહેશે, માટે એ તમને નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શુક્ર ઉચ્ચ અવસ્થામાં રહેશે. આ એક અનુકૂળ તમારા માટે વાત કહી શકાય છે. આરોગ્યના દૃષ્ટિકોણથી મેનો મહિનો સામાન્ય કરતાં સારા પરિણામ આપતો સાબિત થઈ રહ્યો છે, માટે આરોગ્યને લઈ અને સાવધાની જરૂરી છે. તેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોથી. તો મકર રાશિના જાતકો માટે આ મહિનો મે 2025નો મહિનો સામાન્ય રીતે તમારા માટે એવરેજ કરતાં વધારે સારા પરિણામો આપતો પ્રતીત થઈ રહ્યો છે. તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને ત્રીજા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે. ફળસ્વરૂપ તમે તમારા કાર્યક્ષેત્રમાં સારું કરતા જોવા મળશો. શિક્ષણના દ્રષ્ટિકોણથી મે મહિનો સામાન્ય રીતે તમને સામાન્ય પરિણામ આપી શકે છે. પારિવારિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ મળવાની સંભાવના છે. મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા પાંચમા ભાવના સ્વામી શુક્ર ઉચ્ચ અવસ્થામાં ત્રીજા ભાવમાં છે. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી મંગળ નીચ અવસ્થામાં રહેશે. આરોગ્યના દ્રષ્ટિકોણથી મે મહિનો ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે. તમારા લગ્ન કે રાશિના સ્વામી શનિ સ્થિતિ આ મહિને બહુ સારી છે, મજબૂત છે. શનિ પોતાના જ નક્ષત્રમાં રહી અને તમારા આરોગ્યની સુરક્ષા કરતા દેખાઈ રહ્યા છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિવાળા માટે મે 2025નો મહિનો સામાન્ય રીતે તમારા માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે. તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને છઠ્ઠા ભાવમાં રહેશે, પરંતુ નીચ અવસ્થામાં રહેશે. શિક્ષણના દ્રષ્ટિકોણથી મે મહિનો સામાન્ય રીતે સામાન્ય કરતા સારા પરિણામ આપી શકે છે. પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મે મહિનામાં તમને મિશ્ર પરિણામ મળી શકે છે. એક બાજુ જ્યાં બીજા ભાવના સ્વામી મહિનાના પહેલા ભાગમાં બહુ સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે, તો મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી બુધ સામાન્ય લેવલના પરિણામ તમને આપતા પ્રતીત થઈ રહ્યા છે. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી ગુરુ એ મહિનાના પહેલા ભાગમાં સામાન્ય પરિણામ આપતો જોવા મળી રહ્યો છે. આરોગ્યના દ્રષ્ટિકોણથી મે મહિનો તમને સામાન્ય પરિણામ આપશે. બીજા ગ્રહોની સ્થિતિઓ અનુકૂળ કે પછી સામાન્ય લેવલની છે, પરંતુ તમારા લગ્ન કે રાશિનો સ્વામી ગ્રહ શનિ એ સ્થિતિ હમણાં ઠીક નથી, માટે આરોગ્યને લઈ અને સાવધાની જરૂરી છે. હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિ. તો મીન રાશિવાળા માટે મે 2025નો મહિનો સામાન્ય રીતે તમારા માટે સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે.
તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને ત્રીજા અને ચોથા ભાવમાં રહેવાના છે. સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિ આને નથી કહેવામાં આવતી, પરંતુ આને પ્રતિકૂળ પણ ન કહી શકાય. શિક્ષણના દૃષ્ટિકોણથી મે મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે. પારિવારિક મામલાઓની વાત કરીએ તો મેનો મહિનો સામાન્ય રીતે તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે. મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને નીચ અવસ્થામાં મંગળનું ગોચર તમારા 5મા ભાવમાં રહેશે, જે પ્રેમ સંબંધોમાં થોડી ગલતફહેમીઓ અને પરેશાનીઓ દેવાનું કામ કરી શકે છે, માટે સાવધાની જરૂરી છે. આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા લાભ ભાવના સ્વામી શનિ પહેલા ભાવમાં પોતાના નક્ષત્રમાં રહેવાનો છે. આરોગ્યના દૃષ્ટિકોણથી મેનો મહિનો તમને સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે.